નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર ખાતે 2 દિવસ માટે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે। પણ એની વિશેષ વાત એ છે કે તમે ગાયનું છાણ અને ગાયનું ગૌમૂત્રથી 1 મહિનો લાવ ગમે ચાલી છે। ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। પાછું ન પડી શકે તો ખેતરની અંદર જ્યારે ગાયનો ઉપયોગ જે 8 કિલો ડીએપી એરિયાથી કામ થતું હતું એ આજે 8 બોરી 1 એકરમાં નાખવાવાળા ખેડૂતો છે। તો ઉત્પાદન ઘટ્યું હોય તો જ નાખે ને। હું ખેડૂતોને બિલકુલ દોષ નથી દેતો। ઉત્પાદનની લાઈમાં આપણને ભરમાવવામાં આવ્યા છે। આપણા વડીલો અહીંયા બેઠા છે, બાવળિયા સાહેબને ખબર હશે કે જ્યારે જુનાગઢના ખેડૂતો, સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળી પકવતા ને ત્યારે કંઈક ખાંડી એટલે કે 20-25 મણ મગફળી નીકળતી। આજે તળાજા તાલુકાની એવરેજ 12 મણ મગફળી નીકળી જાય। આ મહોત્સવમાં મિલેટ પ્રોડક્ટ્સ તેમજ પ્રાકૃતિક ખેતી પેદાશોના પ્રદર્શન અને વેચાણ માટે વિવિધ સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવ્યા છે। સર્જરી કરવી પડશે એટલા માટે વારંવાર વિનંતી કરું છું કે આપણે આવનારી પેઢીને કેન્સરના દર્દીઓને ખબર કાઢો અથવા કેન્સર પીડિત લોકો સ્વર્ગસ્થ થયા હોય એમને ત્યાં દેશમાં ઘણા લોકો ગયા છે અને એ જ ખેડૂતો છે એમના સ્વજનો છે આક્રમણ કરતા હોય મિત્રો, એના સ્વજનો છે એમને પૂછીએ કે 2 દિવસ માટે આયોજિત આ મહોત્સવનો લાભ લેવા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા લોકોને અનુરોધ કરાયો છે।